જો હવે નંબર બીજો પ્રશ્ન, નીચે આપેલી વિક્રિયાઓ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે જણાવવાના છે. 5-6 પ્રશ્નો આપેલા છે. હવે સમક્રમી અને જૂથનો નિયમ હવે આપણે સમજીએ થોડો. વિક્રિયા માટે સમક્રમી એટલે કે ક્રમના નિયમનું પાલન કરતા હોય તો સમક્રમી, ન કરે તો સમક્રમી નથી. ધારો કે બે કિંમત આપણે લેવાની a સ્ટાર b, એટલે કે બે કિંમત આપણે લીધી. શામાંથી લીધી? તો જે તમને ગણ આપ્યો હોય તેના ઉપર. n માં હોય, z પ્લસ હોય, z એકલો હોય, q હોય, r હોય, r માઇનસ 1 છે. આ બધા જે ગણ છે તો આ ગણમાંથી આપણે બે કિંમતો લેવાની. એક કિંમત a ધારવાની, બીજી કિંમત b ધારવાની, અને a અને b ના સ્ટારનો જે જવાબ હોય એ જવાબ જો b અને a ના સ્ટારનો થઈ જાય તો આ કયા નિયમનું પાલન કરી કહેવાય? તો આ ક્રમના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. માટે એને કહેવામાં આવશે ક્રમનો નિયમ. આ ક્રમના નિયમનું સરખું LHS અને RHS લેવાનું, બે સરખો થઈ જાય તો એ ક્રમનો નિયમનું પાલન કરે છે. હવે જૂથનો નિયમ, તેમાં 3 જણ તમારે લેવાના. a b અને c કિંમતો લેવાની. શેમાંથી લેવાની? તો જે તમને ગણ કીધો હશે એ ગણ ઉપરથી 2-3 કિંમતો ધારવાની, a b અને c. અને a b c કિંમતો લીધા પછી a સ્ટાર b સ્ટાર c ગમે તે બે ધારો કે આ બે લીધા ઇઝ ઇક્વલ a સ્ટાર b સ્ટાર c. જો આ થઈ જાય, LHS RHS થઈ જાય સરખો, તો આ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. તો ક્રમનો નિયમ એટલે a અને b નો સ્ટાર કરવાનો, b અને a નો સ્ટાર કરવાનો. બે જવાબ સરખા આવતા હોય તો એ ક્રમના નિયમનું પાલન દ્વિક્રિયા કરે છે એ કહી શકાય. a સ્ટાર b, આ બેનો જવાબ c સાથે સ્ટાર લેવાનો, એટલે આ LHS અને a સ્ટાર b અને c ના સ્ટારનો ભેગો જવાબ લેવાનો. અને આ બેનો જવાબ સરખો થતો હોય તો તે જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. આ તમે પહેલા લખો, આ પછી લખો તો એ ચાલશે. ચલો હવે આપણે આ દાખલા ગણીએ. એમાં નંબર પહેલો દાખલો છે, બીજાનો પહેલો. z પર એટલે કયો ગણ લેવાનો આપણે? z ગણ. z ગણમાંથી કોઈ પણ બે કિંમતો ધારી દઈએ આપણે. ચલો પહેલા ક્રમના નિયમ માટે લઈએ તો એ લખી દઈએ ક્રમનો નિયમ અથવા તો ક્રમના નિયમ માટે. બરાબર, ક્રમના નિયમ માટે z માટે અથવા z પર કયો ગણ લેવાનો? z પર બે કિંમત ધારીએ. a બરાબર 2 લઈએ, b બરાબર 3 લેતા z પર a અને b બે કિંમતો લીધી. a સ્ટાર b મતલબ 2 સ્ટાર 3, અને 2 સ્ટાર 3 નો મતલબ કેટલો? તો 2 અને 3 ની બાદબાકી, તો 2 - 3 જવાબ કેટલો આવ્યો? -1. હવે ઉલટાઈ દેવાનું, તો b સ્ટાર a ઊંધું કરવાનું, મતલબ 3 સ્ટાર 2. 3 સ્ટાર 2 નો જવાબ શું થશે? 3 - 2. 3 - 2 મતલબ 1. આવા બે સરખા કહેવાય? જો સરખા કહેવાય તો ક્રમના નિયમનું પાલન કરે છે, ન કહેવાય તો પાલન કરતા નથી, તો સરખા નથી. તો therefore a સ્ટાર b not equal b સ્ટાર a, therefore સમક્રમી નથી. બરાબર. હવે જૂથના નિયમ માટે ત્રણ કિંમતો લેવાની. કયા ગણ ઉપર? તો z પર. કેમ z પર લખી? તો z આપણને આપ્યું તો z માંથી લેવાની. તો z માંથી કોઈ પણ ત્રણ કિંમત ધારી દો. ચલો ધારી દઈએ. ધારો કે a બરાબર 2 લઈએ, b બરાબર 3 અને c બરાબર 4. 3 ધારી. a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ, a એટલે 2, b એટલે 3, c એટલે 4 આપણે એવી ધારી દીધી. 2 સ્ટાર 3 સ્ટાર 4 મતલબ શું? તો 3 સ્ટાર 4, 3 સ્ટાર 4, 3 - 4, 3 - 4 that is -1. તો આ -1. ચલો હવે 2 સ્ટાર -1, 2 સ્ટાર -1, તો 2 - -1
અને 2 માઇનસ માઇનસ પ્લસ મતલબ 3. ચલો હવે ઉલટાઈ દઈએ, મતલબ કૌંસ બદલી દઈશું. a સ્ટાર b કર્યો અને c ને બહાર રાખ્યો. આપણે જેમાં પહેલામાં a બહાર રાખ્યો તો હવે c બહાર રાખીએ. તો a એટલે 2, b એટલે 3, c એટલે 4. 2 સ્ટાર 3 મતલબ 2 માઇનસ 3 સ્ટાર 4. 2 માઇનસ 3 એટલે માઇનસ 1 સ્ટાર 4, માઇનસ 1 સ્ટાર 4, માઇનસ 1 સ્ટાર 4, માઇનસ 1 એમના એમ. આ માઇનસ મતલબ માઇનસ 5 જવાબ. આવા બે સરખા નથી, તો ધેરફોર a સ્ટાર b સ્ટાર c not equal a સ્ટાર b સ્ટાર c. ધેરફોર જૂથના નિયમનું પાલન થતું નથી. ક્લિયર? ચલો હવે નંબર બીજો દાખલો. બસ આ રીતે આપણે ગણવાના. તમને ફાવટ આવી જાય, બધા પ્રેક્ટિસ કર કરીએ આપણે તો દાખલામાં જલ્દી સમજણ પડે. નંબર બીજો q ઉપર પેલા ક્રમના માટે વાત કરીએ. ક્રમ નિયમ માટે તો a બરાબર ધારી દઈએ. શું દઈએ? b. b બરાબર શું ધાર્યા? 3. તો a બરાબર 2, b બરાબર 3 લેતા a સ્ટાર b ઇઝ ઇક્વલ શું આપ્યું છે રકમમાં? ab પ્લસ 1. a સ્ટાર b એટલે ab પ્લસ 1. અહીં લખી દેવાનું ab બિલોંગ્સ ટુ q માટે. આ લખ્યું q ઘન તો q માટે. બરાબર? ચલો ab બરાબર a સ્ટાર b બરાબર ab પ્લસ 1 છે. અહીંયા a એટલે શું લીધા આપણે? 2. b એટલે શું લીધા આપણે? 3. તો 2 સ્ટાર 3 મતલબ 2 into 3 plus 1 મતલબ 6 plus 1 એટલે 7. ચલો તથા હવે 3 સ્ટાર 2 કરી દઈએ. 3 સ્ટાર 2 મતલબ 7. કારણ કે તો મોટો તમે કરી શકો, કિંમત ના લો તોય ચાલી શકે. a સ્ટાર b એટલે ab વત્તા 1 કરવાનો અને b સ્ટાર એટલે ba વત્તા 1. ab નો અને ba નો ગુણાકાર તો 1 નો 1 જ થાય, મતલબ જવાબ સરખા બના જતા. તો ધેરફોર a સ્ટાર b is equal b સ્ટાર a થાય છે. ધેરફોર સ્ટાર a સમક્રમી છે. આ સમક્રમી માટે. હવે જૂથ માટે a ધારી દઈએ, b ધારી દીધા અને c ધારી દીધા. સમાથી ધાર્યા તો 3 ટપકા કરી લખી દેવાનો કે abc belongs to કયો ગણ છે આપણો? q. તો q ગણ માટે ક્રમનો જૂથનો નિયમ લેવો છે આપણે. તો જૂથના નિયમનું પહેલા આપણે સ્ટેટમેન્ટ લખી દઈએ. ગમે તે એકને બહાર રાખીએ. ચલો a ને બહાર રાખ્યો, b અને c ભેગા લીધા. is equal બરાબર. ચલો 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે શું? તો 3 સ્ટાર 4, 3 સ્ટાર 4 આ બેનો ગુણાકાર પ્લસ 1. આ બેનો ગુણાકાર પ્લસ 1. 2 સ્ટાર 12 વત્તા 1 એટલે 4 તરી 12 ને 13. તો 2 સ્ટાર 13 તો 2 નો ગુણાકાર વત્તા 1. 13 દુ 26 ને 1 27. હવે બદલવાનું તથા a સ્ટાર b સ્ટાર c. પણ a બહાર રાખ્યો તો હવે આપણે a કે લઈ જઈશું અંદર અને c ને બહાર રાખીશું. અને જો એનો જવાબ 27 થઈ જાય તો પાલન કરે જૂથનો, બાકી ન કરે એવું લખાય. બહુ ઈઝી છે, સમજી લો ધ્યાનથી. ચલો 2 અને 3 નો સ્ટાર તો 2 સ્ટાર 3 અહીંયા આપણે લખેલું તો 7 આવશે. બેનો ગુણાકાર પ્લસ 1. આ આખો ચાર ભેગો સ્ટાર 4 6 વત્તા 1 7 સ્ટાર 4 બેનો ગુણાકાર વત્તા 1 28 ને 1 29. સરખો ના આવ્યો તો ધેરફોર a સ્ટાર b સ્ટાર c does not equal comes a star b star c. Therefore star a
જૂથના નિયમનું પાલન ન કરે. ત્રીજો નંબર ક્યુ માટે AB/2 રકમ આપી છે. ક્રમના નિયમનું પાલન કરી. બોલો મોઢે તમે કહી શકો ક્રમના નિયમનું પાલન કરી. કારણ કે તમે ક્યુ ઉપરની કોઈ પણ બે કિંમતો લો અને બે કિંમતોનો ગુણાકાર કરો, ઉપર ભાગ્યા 2 કરો, એકનો એક જ આવે કે AB બોલો અથવા BA બોલો, એકનો એક જ થાય. છતાં તમે કિંમત લઈને પણ કરી શકો છો. ક્યુ માટે ધારો કે A=2 B=3, therefore 2*3 is equal 2 into 3/2 मतलब 6/2 is equal 3 तथा 3*2 3 into 2/2 6/2 मतलब 3, therefore 2*3 is equal 3*2, therefore સ્ટાર એ સમક્રમી છે. ચલો જૂથ માટે ત્રણ કિંમતો ધારીએ તો Q માટે A=2 B=3 અને C=4 લેતા ત્રણ કિંમતો ધારી દીધી. therefore 2*3*4 ગમે તે એકને બહાર રાખવાનું જૂથ માટે. ચલો 4 ને બહાર રાખીએ તો 2*3 નો મતલબ શું? તો 2*3 રકમ મુજબ જોઈ લો, બેનો ગુણાકાર ભાગ્યા 2 અને *4 એમ ના એમ. 6/2 મતલબ 3*4 બેનો ગુણાકાર ભાગ્યા 2 12/2 6 તથા હવે બદલી દઈશું, 2 ને બહાર રાખી દઈએ, 3 અને 4 નો સ્ટાર ભેગો. તમે આ પેલા લખી શકો, આ પછી લખી શકો તો એ ચાલી શકે. તો 2*3*4 મતલબ 2 નો ગુણાકાર ભાગ્યા 2. અહીંયા એનો જવાબ 12/2 એટલે શું આવે? 6. ચલો 2*6 મતલબ 2 નો ગુણાકાર ભાગ્યા 2. શું જવાબ આવ્યો? 6. સમજણ પડી ગઈ? બે જવાબ જુઓ. 3*4 એટલે ગુણાકાર ભાગ્યા 2. આ જવાબ જે હતો 3*4 નો એ જવાબ અહીંયા આવી ગયો. ચલો 2 અને 6 નો સ્ટાર, 2 નો ગુણાકાર ભાગ્યા 2, જવાબ 6. બંને જવાબ કેવા આયા? સરખા. તો therefore બે ટૂંકમાં પણ લખી શકો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ચલો 3 નંબર પૂરો કર્યો. 4 નંબર કયા ગણ ઉપર? z પ્લસ માટે. તો z પ્લસ એટલે શું થાય? તો z પ્લસ એટલે n. તો n માંથી બે ઘટકો વિચારીએ તો a બરાબર આપણે સિમ્પલ સોબર લેવાના, બરાબર માપના 2 અને 3, પણ n માંથી હોય વડ લેજો પાછા. a બરાબર 2 b બરાબર 3 n માં હોય ને તો લીધા a બરાબર 2 b બરાબર 3 માટે. a સ્ટાર b मतलब 2*3 is equal 2 બેનો ગુણાકાર 2 and 3 मतलब 2 6. તો 2 ની 6 ઘાત એટલે 64, 2 ની 4 એટલે 16, 2 ની 5 એટલે 32, 2 ની 6 એટલે 64. ચલો તથા હવે બદલી દઈએ b સ્ટાર a એટલે 3*2 એટલે 2 બેનો ગુણાકાર, તો બેનો ગુણાકાર 3 into 2 તો 2/6, જવાબ 1 1. તમે મોટા પણ મેં આ કીધું, પહેલા પણ કહ્યું હતું કે તમે પહેલા જોઈ લો. જો તમને ખબર પડી જાય કે ક્રમના નિયમનું પાલન થતું જ હોય છે તો તમે આવી કિંમતો લેવાની કોઈ જરૂર હોતી નથી, ડાયરેક્ટ તમે લખી શકો છો. પણ મેં કિંમતો લઈને કરી, બાકી આ ક્રમના નિયમનું પાલન કરે. જો 2ab
આ a સ્ટાર b માટે b સ્ટાર a કરો તો શું થાય 2b 2ab અને b બે તો ચાર એકનો એક જ પણ ઘાત તો બે સરખી જ છે 2 ઉપર a અને b નો ગુણાકાર કરો કે b અને a નો ગુણાકાર કરો એકનો એક જ મતલબ 2ab 2b થશે મતલબ a સ્ટાર b b સ્ટાર a થશે ધેરફોર ક્રમના નિયમનું પાલન થાય છે મતલબ સ્ટાર a સમક્રમી છે। ચલો હવે કયો નિયમ લઈશું જૂથનો તો ત્રણ કિંમત ધારી દઈએ a b અને c ત્રણ ધારી દીધી 2 3 4 સમાથી લીધી belongs to z પ્લસ ચલો એમાં કે ઋણ ના લેવા પછી z પ્લસ ની કીધી તો જે ગણ કીધો એમાંથી જ લેવાની ચલો therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 ચલો આ ચાર ને 12 રાખી આ બે ભેગા રાખ્યા 2 સ્ટાર 3 અહીં લીધેલો છે જુઓ તો 2 નો ગુણાકાર 6 સ્ટાર 4 સમજણ પડી 2 ડાયરેક્ટ લખી દે 2 સ્ટાર 3 તો 2 નો ગુણાકાર સ્ટાર 4 એમ 9 2 6 એટલે 64 તો 64 લખી દીધા બરાબર 64 સ્ટાર 4 ઇઝ ઇક્વલ એને એ સમજીએ અને બી સમજીએ તો ab a અને b નો સ્ટાર તો શું કહે છે 2 તો 2 64 ગુણ્યા 4 સમજણ પડી ચલો 2 હવે 4 ગુણ્યા 4 16 1 4 6 24 ને 25 બે ની પર કેટલી ઘાત આવી 256 ઘાત આવી ચલો હવે બદલી દઈએ 3 અને 4 અંદર લીધા બે ના બહાર રાખ્યા 2 સ્ટાર આ a અને b નો સ્ટાર સમજીએ તો શું લખ્યું હતું ને તો બે ની ઉપર બે નો ગુણાકાર કેટલો જવાબ થયો 12 ઘાત થઈ ચલો ઇઝ ઇક્વલ હવે પાછો આ a સમજીએ અને b સમજીએ તો શું કહે છે a સ્ટાર b એટલે શું કહે છે બે ની ઉપર બે નો ગુણાકાર તો બે ની ઉપર આ a સમજજો અને આ આખો શું છે આપણા જોડે b સમજજો આ a b અહીં લખેલું તો ફરીથી લખો કૌંસમાં લખો અહીંયા જુઓ a સ્ટાર b બરાબર 2ab તો આ a અને આ b તો અહીંયા 2 તો મૂકી દેવાનો અને પછી શું આ બંનેનો ગુણાકાર મતલબ આ બંનેનો ગુણાકાર તો 2 * 2 ખબર પડી ફરીથી જુઓ a સ્ટાર b હોય તો 2 મૂકી દેવાનો આધાર તરીકે તો 2 આધાર તરીકે મૂક્યો અને ઉપર આ બેનો ગુણાકાર જો આવું બધું ગોખવાનું નહીં હોય એ રકમમાં તમને આપેલું જ હોય a અને b વચ્ચેનો સ્ટારનો નિયમ એ ગમે તે ક્રિયા તમને આપશે માઈનસ હોય પ્લસ b હોય લસા b હોય ભૂસા b હોય ગમે તે ગાણિતિક ક્રિયા તમને કરીને આપશે તો અહીંયા શું આપ્યું છે બેની ઉપર બેનો ગુણાકાર બેની ઉપર આધાર 2 અને ઘાતાંક તરીકે શું છે a અને b નો ગુણાકાર તો અહીંયા 2 એટલે a સમજીએ અને 2 એ b છે તો શું થશે અહીંયા તો આ રીતનું થશે તો આ 2 m ના m જ અને આ બંનેનો ગુણાકાર એટલે 2 * 2 ચલો 2 ના 2 હવે આ બેનો આધાર સરખો છે આ ઘાત 1 છે તો જવાબ શું આવશે 2 ની ઉપર 12 + 1 13 ઘાત હવે આ જવાબ આધાર સરખો છે ના કે 2 ની 56 ઘાત અને આ 2 ની 13 ઘાત એટલે કે 256 અને 2 ની 13 ઘાત સરખી થતી નથી મતલબ therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 not is equal to સ્ટાર 3 સ્ટાર 4 therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન ન કરે જો સરખો થતો હોય તો તે પાલન કરે તેમ કહેવાય સરખો ન થાય તો પાલન ન કરે 256 ઘાત આવી જો બેની ઉપર કેટલી ઘાત આવી 256 ઘાત આવી અને બેની પર કેટલી ઘાત થઈ જો બેની ઉપર 13 ઘાત બેની 13 ઘાત અને 256 બે સરખો નથી મોટા ચાલ એકનો એક નથી એકનો એક આવતો હોત તો જૂથના નિયમનું પાલન કરે તેમ કહી શકાય। નંબર 5મો સ્ટાર પ્લસ માટે સ્ટાર પ્લસ એટલે શું ફરીથી પાછો સ્ટાર પ્લસ એટલે n માટે જવાનું બરાબર ચલો હવે n માટે વિચારી લઈએ બે કિંમતો ધારી લઈએ ધારો કે બસ સિમ્પલ લેવાની પહેલા કીધું મેં સિમ્પલ અને સોબર 2 અને 3
ए बराबर 2 बी बराबर 3 ए स्टार बी मतलब 2 स्टार 3 2 स्टार 3 मतलब 2 એટલે પહેલાની ઉપર આ જે ઘાત હોય તે બી મૂકવાની એ ઉપર બી ઘાત તો 2 ઉપર 3 ઘાત તો 2 ની 3 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 ચલો બી સ્ટાર એ બી એટલે શું છે 3 બી એટલે 3 એ એટલે 2 3 સ્ટાર 2 3 સ્ટાર 2 તો 3 રેસ ટુ બી मतलब રેસ ટુ 2 તો 3 ની 2 ઘાત 3 ગુણ્યા 3 9 બે સરખા નથી therefore 2 સ્ટાર 3 not is equal 3 સ્ટાર 2 therefore સ્ટાર a સમક્રમી નથી ચલો જૂથ માટે 3 ધારવાના માટે બગડાનો બાર રાખ્યો તગડો ચોગડો ભેગો કર્યો ચલો 2 સ્ટાર 3 સ્ટાર 4 3 સ્ટાર 4 તો 3 ની ઉપર આ બી તો 3 ની ઉપર આ બી એટલે 4 ઇઝ ઇક્વલ ફરીથી એ એમ ના એમ આ બે માં એ કયો 2 તો આ એમ ના એમ ઉપર કયો આ જે હોય તે તો કયો 3 ની 4 ઘાત આવડે તો લખી દેવાની 3 ની 4 ઘાત કેટલી થશે 81 3 નો સ્ક્વેર અને 9 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર 81 તો 2 ની 81 ઘાત હવે તથા બદલી દેવાના શું બદલી દેવાના આ કૌંસમાં 12 કયો બેઠો તો બગડો એને કેતું અંતર આવી જાય ભાઈ અંતરમાંથી ગમે તે એકને બહાર કાઢી દઈએ ચલો 2 સ્ટાર 3 मतलब શું તો 2 સ્ટાર 3 मतलब 2 રેસ ટુ આ રહ્યો એ તો આ કયો 3 તો 2 રેસ ટુ 3 સ્ટાર 4 चलो હવે પાછો આ શું સમજીશું આપણે a આ શું છે b તો a સ્ટાર b એટલે a નીચે આધાર તરીકે તો આ આધાર તરીકે અને a ની બાર કેટલી ઘાત છે તો a ની બાર આ a ની બાર કેટલી ઘાત તો 4 ઘાત હવે તમે જો આનો જવાબ કેટલો થાય એનો જવાબ આ ઘાતનો ઘાત ગુણાકાર થાય તો 3 ચોગુના 12 मतलब 2 ની 12 ઘાત થઈ હવે સરખો થયો તો સરખો થતો હોય તો ક્રમના નિયમનું જૂથનું પાલન કર્યું કહેવાય ન થાય તો ન કર્યું કહેવાય તો અહીંયા પાલન થતું ના બે સરખા નથી therefore સ્ટાર a જૂથના નિયમનું પાલન ન કરે કારણ કે આ જે છે ને ઘાતનો ઘાત કહેવાય ઘાતનો ઘાતનો શું થાય ગુણાકાર 3 ચોગુના 12 થાય તો આ શું છે 3 ની 4 ઘાત છે 3 ની 4 ઘાત 81 2 ની 81 ઘાત થઈ અને 2 ની 12 ઘાત બે સરખી નથી માટે પાલન કરે નહીં બરાબર ચલો હવે નંબર લઈશું આપણે 6ઠો નંબર r -1 ઉપર લેવાનો છે આ ગણ ઉપર આધારિત a સ્ટાર b a/b+1 સમક્રમી છે કે નહીં જૂથનો નિયમ પાલન કરે છે કે નહીં તે ચકાસી તો અહીં લખીશું પહેલા r -1 માટે એટલે આપણે આ ઘન માટે લેવાનું બરાબર r માંથી -1 લેવાનું નહીં બાકી ગમે તે કિંમત તમે લઈ શકો ચલો ધારીએ તો a બરાબર આપણે 1 લેવાય અને b બરાબર 2 લઈએ બરાબર 2 અને 3 લો તો એ ચાલશે પણ -1 લેવાનો નહીં તો a બરાબર 1 b बराबर 2 लेता है a स्टार b is equal a/b+1 तो 1 स्टार 2 હોય તો શું લખાય તો 1/अपॉन b માં 1 ઉમેરો તો 2 માં 1 ઉમેરી દઈએ मतलब 1/3 અને 2 સ્ટાર 1 લઈએ તો a સ્ટાર b હોય તો a તો b સ્ટાર a હોય તો 2 અને b માં 1 ઉમેરો તો 1 માં 1 ઉમેરો मतलब 2/2 એટલે 1 मतलब બે સરખા થતા નથી તો therefore સ્ટાર a સમક્રમી નથી જે એક વસ્તુ યાદ રાખવી સમક્રમી હોય એટલે કે ક્રમના નિયમનું પાલન કરતું હોય સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરતું હોય તો તમારે આ ઉદાહરણ આવી રીતે આપી નહીં કરવાનું तो તમારે એનો બેઝિક ગુણધર્મની રીતે ગુણધર્મ તે મતલબ જે થિયરિકલ છે
એ રીતે તમારે બતાવી દેવું પડશે. ખબર પડી ગઈ? પણ જો એ ક્રમના નિયમનું પાલન ના કરતું હોય તો તમે આવું ઉદાહરણ આપી સમજાવી શકો છો. ધારો કે આપણે હાલ એક વાત કરી કે એની અંદર જો a સ્ટાર b તો ab/2, તો હવે એની અંદર તમે ક્રમના નિયમનું પાલન થાય જ છે. તમે ચેક કરો, જો a બરાબર 2 લઈએ b બરાબર 3 લઈએ તો 6/2 એટલે 3, અને આ 3 ને 2 લઈએ તો 6/2 3 થાય. તો એની અંદર તમારે એવી રીતે કિંમતો લઈને જ કરવાનું. મેં તમને કિંમતો લઈને શીખવાડે, પણ કિંમતો લઈને ક્યારે કરવાનું? ક્રમના નિયમનું પાલન કે જૂથના નિયમનું પાલન ન થતું હોય તો તમે આવું ઉદાહરણ કિંમતો લઈને કરો. પણ જો સમક્રમી કે જૂથના નિયમનું પાલન થતું હોય તો તમે ડાયરેક્ટ એને થિયરિકલ એને સમજાવી દેવાનું. બરાબર? ઉદાહરણ આપવાનું નહીં. જો અહીંયા a સ્ટાર b એટલે ab+1 આ ક્રમના નિયમનું પાલન કરે છે. વિચારો, a ને b નો ગુણાકાર કરો કે b ને a નો ગુણાકાર કે 1 નો જ થાય. એટલે a સ્ટાર b બોલો કે b સ્ટાર a બોલો 1 નો 1 જ થાય. એટલે આમાં કિંમતો આવી રીતે લઈને ક્યારે કરવાનું? ફરીથી સમજી લો, કિંમતો લઈને ક્યારે કરવાનું? તો ક્રમના નિયમનો કે જૂથના નિયમનું પાલન થતું ન હોય તો તમે કિંમતો એટલે કે ઉદાહરણ લઈને ગણી શકો છો. પણ જો ક્રમના નિયમનું કે જૂથના નિયમનું પાલન થતું હોય તો તમારે એને ડાયરેક્ટ થિયરિકલ એટલે કે ગુણધર્મ વાપરીને a - b બરાબર a સ્ટાર b બરાબર ab+1 તો b સ્ટાર a બરાબર ba+1, therefore a સ્ટાર b બરાબર b સ્ટાર a, આવી રીતે તમે થિયરિકલ સમજાવીને ગણવું પડે. ચલો હવે આપણે બાકી રહ્યો છે નિયમ. કયો બાકી રહ્યો? જૂથનો નિયમ. તો જૂથનો નિયમ આપણે ચેક કરીશું. હવે ક્રમના નિયમની વાત થઈ ગઈ. જૂથ માટે તો જૂથ માટે પાલન નહીં થાય. બરાબર? તો આપણે કિંમતો લઈને સમજીએ. ધારો કે a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 4 લેતા. Therefore 2 સ્ટાર 3 સ્ટાર 4, ચલો બે ને બહાર રાખી દીધા. 3 સ્ટાર 4 હોય તો 3 અને સ્ટાર 4 તો એ ઉપર છે તો અહીંયા 3 ઉપર આવશે. છેદમાં b જે છે મેં એક ઉમેરો તો b એટલે 4 માં 1 ઉમેરી દઈએ, મતલબ 2 સ્ટાર 3/5. ચલો ફરીથી આ a સમજીએ અને આ b સમજીએ. તો a સ્ટાર b એટલે શું લખ્યું? a ઉપર મતલબ 2 ઉપર. છેદમાં શું? b માં 1 ઉમેરો તો b એટલે 3/5 + 1 મતલબ 2 અપોન અહીંયા લસા આવશે 5 5 3 8 પંચમાંશ મતલબ છેદનો છેદ ઉપર એટલે 10/8. બરાબર? અધિચ્છેદ ઉડી જશે 2 5 અને 2 4 તો જવાબ શું આવ્યો? 5/4. ચલો હવે તથા બદલી દઈશું. જોડકી બદલી દેવાની. 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ 2 ઉપર એમના એમ અને b માં 1 ઉમેરો સ્ટાર 4 2/4 સ્ટાર 4 2/4 એટલે 1/2 સ્ટાર 4. ચલો 1/2 સ્ટાર 4 મતલબ આ a છે તો a ઉપર છેદમાં b માં 1 ઉમેરો 1/2 upon 5 મતલબ જવાબ 1/10. બે સરખો આવ્યો નહીં. તો therefore સ્ટાર a જૂથના નિયમનું પાલન ન કરે.